दक्षिण गुजरात में भारे मेघ खांगा थया छे। वापी और वलसाड में सांबेलाधार वरसादने कारणे चारे तरफ पाणी फरी वळ्या छे। भारे वरसादने कारणे वलसाड में अनेक स्थळे लोको फसाई गया हता, जेथी फायर विभाग द्वारा रेस्क्यू ऑपरेशन हाथ धरायुं हतुं, जेमां हेलिकॉप्टरनी मददथी पण मदद लेवाई। फसायेला लोकोने बचाववा माटे उमरगाम, वापी, सरीगामना फायर फाइटरने कामे लगाड्या हता, तो कोस्टगार्डना हेलिकॉप्टरनी मददथी કેટલાક फसायेला लोकोનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। तो ભીલાડ ગામે પણ GHCL કંપનીની પાછળ આવેલી દરોઠા ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા માલ ફળિયામાં 2 મકાનમાં રાતના સમયે 5 જેટલા વ્યક્તિઓએ ઘરની છત પર ફસાઈ ગયા। 6 तरफ पाणी होवाथी आ लोकोए छत पर रात वितावी पड़ी। वहेली सवारे पोलीसने 100 नंबर पर लोकोए जाण करता फायर ब्रिगेडनी टीमने पण बोलावाई। तात्कालिक पुलिस और फायर ब्रिगेडनी टीम घटना स्थळे पहोंचीने तमाम रेस्क्यू करीने बहार काढ्या हता। 1 થી 1.5 કલાક સુધી દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ ફસાયેલા લોકોને દોરડા વડે બાંધી રેસ્ક્યુ કરવામાં આવ્યા। તો માણસોની સાથે પશુઓનું પણ રેસ્ક્યુ કરતા 25 થી વધુ બકરાઓના પણ જીવ બચાવવામાં આવ્યા હતા। ઉમરગામ તાલુકામાં ગઈકાલે રાતથી જે મેઘરાજાએ એકદમ જોરદાર ઇનિંગ્સ રાખી છે, એની અંદર ઉમરગામ તાલુકાના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી છે, લોકો ફસાયા છે અને એમના માટે જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે। સવારે ભીલાડ વિસ્તારની અંદર આવેલી GHCL કંપનીની પાછળ સરીગામના ફાયર વિભાગે જે છે તે 16 લોકોને રેસ્ક્યુ કર્યા હતા। હાલ પણ આપણે જોઈ શકીએ છીએ કે વાપી, સરીગામ અને ઉમરગામ વિસ્તાર જે ફાયરના જવાનો છે એક પરિવારને બચાવવા માટે કામે લાગ્યા છે। આજે સવારથી જ વરસાદ હજુ થમવાનું નામ નથી લેતો અને લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસતા ઉમરગામ તાલુકામાં જાણે ભારે મેઘ ખાંગા થયા છે। हाल पण આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે એક રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અને લોકોને બચાવવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર અને ફાયર વિભાગના જવાનો કામ કરી રહ્યા છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।